ફરી દાદાનું બુલડોઝર શરૂ થશે। આજથી મિશન ક્લીન ચંડોળાના ફેઝ 2 ની શરૂઆત થશે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરીથી ડિમોલિશનની કાર્યવાહી થશે। ગેરકાયદેસર દબાણો દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવશે। ફેઝ 1 માં 4000 જેટલા કાચા પાકા મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા છે। જો કે હવે આ ફેઝ 2 ની કાર્યવાહી છે તે આજથી શરૂ થવા જઈ રહી છે। અમદાવાદમાં ફરીથી આ મિશનની શરૂઆત છે તે કરવામાં આવી રહી છે। અમદાવાદમાં ફરીથી દાદાનું બુલડોઝર છે તે શરૂ થવા જઈ રહ્યું છે। આજથી મિશન ક્લીન ચંડોળાના ફેઝ 2 ની શરૂઆત છે તે થવા જઈ રહી છે અને ફરી એક વખત આ બુલડોઝર છે તે તમામ ગેરકાયદેસર જે બાંધકામો છે તેને તોડી પાડશે અને આજથી આ ફેઝ 2 ની શરૂઆત ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવશે। ડિમોલિશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે। હજારો કાચા પાકા મકાનો છે તે અત્યાર સુધી તોડી પાડવામાં આવ્યા છે અને હજી આ કામગીરી છે તે યથાવત રહેશે। એટલે કે ફેઝ 1 માં 4000 જેટલા કાચા અને પાકા મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા હતા અને હવે ફેઝ 2 ની આ કામગીરી છે તે ચાલુ થવા જઈ રહી છે। આજથી મિશન ક્લીન ચંડોળાના ફેઝ 2 ની આ શરૂઆત છે તે થઈ રહી છે। ગેરકાયદેસર દબાણો દૂર કરીને આ સરકારી જમીન છે તે ખુલ્લી કરવામાં આવશે। જો કે અત્યાર સુધી આ ઓપરેશન ક્લીન ચંડોળા છે તેના ફેઝ 1 ની કામગીરી છે તે થઈ ચૂકી છે, જેમાં અનેક જે સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણો છે તે ઊભું કરવામાં આવ્યું હતું, તેને લઈને જે કાર્યવાહી થઈ અને ત્યારબાદ હવે ફેઝ 2 ની કાર્યવાહી શરૂ થઈ છે। સંવાદદાતા અનિતા ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, આજથી મિશન ક્લીન ચંડોળાના ફેઝ 2 ની શરૂઆત થશે, શું વિગતો? જે પ્રકારે હાલ ચંડોળા તળાવને ક્લીન કરવા માટેનું જે મિશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ફેઝ 1 ની જે કામગીરી પૂર્ણ થયા બાદ આજથી ફેઝ 2 ની કામગીરી શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને ચંડોળા તળાવમાં જે ગેરકાયદેસર બાંધકામ બનાવવામાં આવ્યું હતું અને જે બાંગ્લાદેશી નાગરિકો અને ત્યાં વસવાટ કરવા માટેનું જે આખું રેકેટ હતું તેનો પર્દાફાશ થયા બાદ હાલ તો જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફેઝ 2 ની જે દબાણ દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે, સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે। ફેઝ 1 માં જે પ્રકારે 4000 થી પણ વધુ જે ઝૂંપડાઓ જે બાંધવામાં આવ્યા હતા તેને દૂર કરવાની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, તેમ 3 જેટલા ફેઝની અંદર જે સમગ્ર જે ક્લીન મિશન જે ચંડોળા તળાવનું છે તે પૂર્ણ કરવામાં આવશે। હાલ ફેઝ 2 નું જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। કોર્પોરેશનની જે ટીમો જે છે ત્યાં હાલ ચંડોળા તળાવ ખાતે પહોંચી ગઈ છે। ટૂંક સમયમાં આજે ફેઝ 2 ની કામગીરી હાથ ધરવામાં આવશે। તો જે પ્રકારે આ જે ગેરકાયદેસર બાંધકામ કરનાર જે લલ્લુ બિહારી અને તેનો જે દીકરો ફતેહ મોહમ્મદ અને સાથે તેની સાથે સંકળાયેલા અન્ય જે એજન્ટો છે તેઓની વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે કાર્યવાહી હાથ ધરી હતી। ગઈકાલે જ ફતેહ મોહમ્મદ અને લલ્લુ બિહારીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને તેઓએ ત્યારથી આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામ બનાવીને જે રેકેટ શરૂ કર્યું હતું તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી હતી। હાલ તો ફેઝ 2 ની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ટૂંક સમયમાં આજે મિશન ક્લીન જે ચંડોળા તળાવનું જે છે તે પૂર્ણ થાય તેવી શક્યતા છે। બિલકુલ અનિતા, જાણકારી બદલ આપનો આભાર।